સૌભાગ્ય હોય ને આપણું પરમ, ત્યારે કોઈ વૈષ્ણવ એ કણિકા મિશ્રી આપણા ઘરે લે. નહીં તો ઘણીવાર એ પણ સંભવ નથી હોતું. ઘણીવાર લોકો લઈને ફરે, કોઈ પ્રસાદ લેનારું નથી. જ્યારે પણ સત્કર્મ કરો પોતાની જાતને ભાગ્યશાળી માનો. અને એટલે તો આપણે ત્યાં લેનારને પગે લાગી છે. ત્યારે પણ તમે કોઈ દાન કરો ત્યારે તમે શું પગે લાગો એકબીજા? કેમ? લેનાર મોટો કે આપનાર મોટો? કે એણે તો લૌકિક વસ્તુ, આપણે તો એને શું આપ્યું? લૌકિક પદાર્થ, જે ક્ષણભંગુર છે, મૂકીને જવાનો છે, સાથે લઈ જવાનું નથી. પણ જેણે લીધું એણે આપણને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં પણ આપણને સુખ આપશે. આપણે નાશવંત વસ્તુ આપી, એણે આપણને શાશ્વત વસ્તુ આપી, કે જે આવતા જન્મમાં આપણને સુખ આપતા રહેશે. અને એટલા માટે આપનાર કરતા પણ લેનાર મોટું છે. એટલે એને પગે લાગે, તે મને પુણ્ય કરવાનો મોકો આપ્યો. એક વસ્તુ યાદ રાખજો, તમારા જીવનમાં કોઈ તમને પુણ્ય કરવાના અવસર આપે, ભક્તિ કરવાના અવસર આપે, ધર્મ કરવાના મોકા આપે, એનો આભાર ક્યારે ભૂલતા નહીં, એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે સૌથી મોટો ઉપકારી એ છે. આપણા જીવનમાં વિચાર કરો, અત્યારના આ જીવનમાં આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કોણ? દુનિયામાં મદદ તો ઘણાએ કરી હશે, પણ સૌથી મોટો ઉપકારી આપણો ગુરુ શ્રી વલ્લભ છે. એને સાક્ષાત પોતાના સર્વસ્વ શ્રીનાથજી આપણને આપી દીધા. આપણો નાથ આપણને આપ્યો. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. એટલે જ મહાપ્રભુજીનું નામ અદેય દાન. કોઈ ના આપી શકે. કારણ કે લોકો તો સાધન આપે, મહાપ્રભુજી તો ભગવાન આપ્યા આપણને. ભગવાનને કોણ આપી શકે? લોકો કોઈ માળા આપે, પાઠની પુસ્તક આપે, મંત્ર આપે, વ્રત આપે, યાત્રા આપે. શ્રી મહાપ્રભુજી તો ભગવાન આપણને આપ્યા. એનો ઉપકાર કેમ ભૂલી શકાય? એમ જ તમારા જીવનમાં જેના થકી ભક્તિએ પ્રવેશ કર્યો હોય, જેના થકી તમને પુણ્ય કરવાનો વિચાર આવ્યો હોય, એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે તમારા જીવનનું કલ્યાણ કરવાનું પથદર્શન એણે કર્યું છે. બાકી બધી જ વસ્તુ આપનારો એ આભારને લાયક છે, પણ ઉપકારક તો કેવલ પરમાત્મા છે. એક પત્નીને પતિએ ન થપાવી તો આખા ગામમાં બધાને બતાવતી ભરે, જો આટલી મોંઘી નત, જડતર વાળી નત, આટલા મોટા ઝવેરી ત્યાંથી લાયા, જે મળે ને બતાવ, જે મળે ને બતાવ, જે મળે ને બતાવ. એટલામાં એક સંત સામેથી આવે, એને બતાવવા લાગ્યું, આટલી મોંઘી નત મારા પતિ લઈને મને આપી છે. એમને તો ખરેખર ઉપકાર માનો, કેટલી મોંઘી નથી લાય. ત્યારે સંતે કહ્યું, ઉપકાર માંગવું હોય તો પરમાત્માનો માન, કે એને ના કાપી, નહીં તો ટીંગાડે ક્યાં? આ દરેકના ઉપકારના મૂળમાં તો પરમાત્મા જ છે, જેણે આપણને માનવ જીવન આપ્યું, જેણે આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો. અને એટલા માટે ઉત્તમ કુળમાં, જ્યાં ઉત્તમ કુળ એટલે જ્યાં ભક્તિ કરવાની સુવિધા હોય, જ્યાં બધા ભક્તો હોય, ભગવાનને માનનારા હોય, એવા કુળમાં જન્મ લેવું એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનની વ્યવસ્થા છે. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું છે, સુચિનામ શ્રીમતામ ગેહે. જેણે ગત જન્મમાં અનેક પ્રકારના ભક્તિ અને ધર્મ કર્યા હોય, એને એ શ્રીમતામ ગેહે એવા ઘરે હું જન્મ આપું છું. એટલે આ ભગવાનનું આયોજન છે, અકસ્માત નથી. એમ ન માનતા કે અહીંયા જન્મ્યા તો આ કરતા હતા, ત્યાં જન્મ્યા હોત, એક ના, તમે ગમે ત્યાં હોત, તમે ઠાકોરજીની સેવા જ કરતા હોત. કારણ કે ઠાકોરજી તમને બનાયા છે જેના માટે. તમારું સર્જન જ એ ઉદ્દેશ્ય સાથે થયું છે, અને એટલા માટે પ્રભુ તમને એ સુવિધા કરી આપે છે. તો સત્સંગ એ સર્જન કરે છે, સમય ઉપર વિજય આપે છે. આપણા ઘરનું વાતાવરણ બહુ સાવધાનીપૂર્વક કેળવવું. આપણી શ્રદ્ધા કોઈના અશ્રદ્ધાનું કારણ ન બની જાય, એની સાવધાની રાખવી. આપણી અપરસ કોઈના અભાવનું કારણ ન બની જાય, એની સાવધાની રાખવી. કોઈ તમને અપરસમાં અડી ગયું, જઈને નહીં આવો, ખીજાવાની શું જરૂર છે? સહનશીલતા નથી તો પછી અપરસ પાડવાની બી જરૂર નથી. સૌથી પહેલા ધૈર્ય જોઈએ. એટલે આ બીજા બધા ગ્રંથો વાંચવા પહેલા વિવેક ધૈર્યાશ્રય વાંચી, એ જો જીવનમાં ઉતરી ગયું ને, પછી કોઈ વસ્તુ નડતર રૂપ નહીં થાય. વૈષ્ણવનો શું વિવેક છે, કેવા અદ્ભુત મહાપ્રભુ છે. ખરેખર દરેક વૈષ્ણવે સેવા પધરાવતા પહેલા, યા ઘરમાં ભક્તિનો પ્રારંભ કરતા પહેલા એકવાર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ જરૂર વાંચો. મારા જીવનમાં વૈષ્ણવી વિવેકે પ્રવેશ કર્યો છે, મારા સ્વભાવમાં ધૈર્ય છે, મને ભગવદ આશ્રય સિદ્ધ થયો છે. જો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ હૃદયારૂઢ થઈ જાય તો
આ સંસારની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સંજોગો તમારું ચિત્ત ભગવાનમાંથી વિચલિત નહીં કરી શકે. જો આ એક ગ્રંથ આત્મસાત કરી લો, વિચલિત કોઈ વસ્તુ વ્યક્તિ નથી કરતા, આપણું મન એને પકડે છે. અપરસમાં આપણે અપરસ છવાઈ કેમ? કોઈ અડ્યો એટલા માટે નહીં, કોઈ અડ્યો એ ખબર પડી એટલા માટે. અરે તું તો ઠાકોરજીની સેવામાં હતો, તને કેમ ખબર પડી કે આડી ગયો? તારું મન ઠાકોરજીથી છોડીને પેલામાં ગયું એટલે જ કદાચ તું છવાઈ ગયો. એટલે આ દૂર જા, અડતો નહીં, પેલો કરતો નહીં. ઘણી વાર અમારી પાસે પણ લાવે તો સૌથી પેલા બ્રીફ જો અડતો નહીં હો, તમે જરા દૂર જ રહેજો. કાયમ થોડી અપ્રસમાં ઠાકોર સન્મુખ હોય ત્યારે બધું બરાબર છે. અમુક વ્યવહાર, અમુક વિવેક બધાએ શીખવાની જરૂર છે. પ્રભુ પાસે જઈએ કે ગુરુ પાસે જ્યારે યુવાનોને લઈ જતા હોઈએ ત્યારે કેવું બ્રીફ એમને કરવું જોઈએ, કઈ રીતે એને સમજાવવું જોઈએ. આપણે એટલું નેગેટિવલી ઘણી વાર સમજાવતા હોઈએ છીએ. સીધા ગુરુ દેખાય એટલે આ પૈસા ત્યાં મૂકજે. પેલાને એમ થાય કે આ ક્યાં પૈસા મૂકવા આવ્યો છે, કોઈ વાત નહીં, કોઈ સમજ નહીં. અને સીધું જ્યારે આ બધું કરાવવા જઈએ છીએ ત્યારે બહુ નેગેટિવ ઇફેક્ટ યુવાનોમાં આવે છે. અને એટલા માટે ધર્મ શીખવાડીએ, પણ એ શીખવાડીએ છીએ એટલા ખરાબ રીતે આપણે કે એ જ અભાવનું કારણ, આપણું શિક્ષણ જ અભાવનું કારણ થઈ જાય છે. અને શીખવાડવાની રીત બરાબર નથી હોતી. અને એટલા માટે આપણે બધાએ વિવેક શીખવા જેવું છે. કઈ વાત યુવાનો બેઠા હોય ત્યારે કરાય, ક્યારે ન કરાય. ઘરમાં યુવાનો સાથે બેઠા હોય સોફામાં અને હવેલીથી આવી ગઈ, અરે હવેલીમાં તો એવું હતું ને, પેલા આગળ જવા દીધો ને, જવા ના દીધો ને, આવા ધક્કા વાગ્યા ને, આજે તો થાકી ગયો. પેલાને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. આવી વાત એને કરે, એની સામે આ રીતે કરે. હજી કુમળું છાડ છે, એનો તો ઉત્સાહ વધે કે આજે તો એવા સુંદર શ્રીનાથજી બાબા લાગતા હતા, જાણે મને જોઈને મલકાતા હોય એવા સુંદર લાગતા હતા. આજે તો એમના આશીર્વાદ આપણને મળ્યા એટલે પ્રભુની કૃપાથી આજે બધું સારું. આવી વાત કરે. કોઈ નવો યુવાન બેઠો છે જે હજી ધર્મ માર્ગને જાણતો નથી, ઘણી વાર આપણી જ વાતો એમાં શ્રદ્ધાનું કારણ પેદા કરી દેતી હોય છે. અને એટલા માટે ખૂબ વિવેકની જરૂર છે. જે વાત આપણે ચર્ચા કરી રહ્યા છે, શ્રીનાથજી બાબાની આ દિવ્ય ગાથા શ્રવણ કરવા માત્રથી આપણા મનને પવિત્ર કરનારી છે. શ્રીનાથજીના ચરિત્રની જો કથાને આગળ વધારું, કુમનદાસજીને એકવાર શ્રીનાથજી બોલાવ્યા અને કહ્યું, કુમન, બે વસ્તુની મને તકલીફ છે. કહ્યું, પ્રભુ શું? કે એક તો મારી સેવામાં જે આ બંગાળી રાખ્યા છે એ પૂર્ણ મારામાં નિષ્ઠા રાખતા નથી, અને મને જે ભેટ આવે બધા પોતે પોતાને ત્યાં લઈ જાય છે. એટલે સૌથી પહેલા અમને કાઢીને મારી કોઈ વ્યવસ્થા કરાવો. અને બીજું, માધવાનંદજી મારી રામનાદાસ પછી માધવાનંદજીની સેવા મળી, જે મહાપ્રભુના ગુરુ હતા અને વ્રજમાં રહેતા વિદ્યાગુરુ. અને માધવાનંદજી સેવા કરી રહ્યા છે શ્રીનાથજી. ઠાકોરજીએ કહ્યું કે છે એમની ભાવના બહુ ઉત્તમ, ખૂબ સુંદર, પણ એમને મુકુટ કાચના શિંગાર બહુ ગમે. એટલે કોઈ પણ ઉત્સવ આવે એટલે સીધા મુકુટ કાચની ધરાવી, બીજા કોઈ શિંગાર જ નથી ધરતા. અને બીજી વાત એ કે એમને ચંદન દક્ષિણના છે એટલે ચંદનને બહુ એમને પ્રિય છે. એટલે રોજ ચંદન ઘસી ઘસીને મારા આખા શરીરમાં લેપ કરી દે છે. ઉષ્ણકાલ હોય ત્યાં સુધી તો ઠીક છે, હવે તો શીતકાલમાં ચંદન લગાવે છે. હવે કંઈક ઉપાય કરો કે મારી સેવા સુઘડતાથી ને સુંદરતાથી થાય, મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણે થાય. ગઈકાલે જે હું ચર્ચા કરતો હતો, ભલે ઉત્તમ ભાવ હોય પણ ઉત્તમ વ્યવહાર, ઉત્તમ પક્ષ, અભિવ્યક્તિ પણ ઉત્તમ હોવી જ જોઈએ. નબળું ન વિચારો કે મને આવું આવડે એટલે હું આવું જ કરું, મને આવું ગાતા ફાવે એટલે હું આ જ ગાઉં. ઠાકોરજીને શું ગમે છે? એને અષ્ટસખાની વાણી ગમે છે તો લાવો હું એ ગાવાનો પ્રયાસ કરીશ. ગાતા નથી આવડતું તો પેલા વાંચીશ, વાંચતા વાંચતા ગાતા થઈ જશે. પણ પ્રભુને ગમે એ રીતે મારે સેવા કરવી છે. આ જો ભાવના રહેશે તો ઉત્તમતા તરફ આપણી યાત્રા પ્રયાણ થવા લાગશે. અને એટલા માટે દરેક વૈષ્ણવે મહાપ્રભુજીની રીત અને પ્રીતને જાણવી. આપણી રીતની પરંપરા શું છે, પ્રણાલિકા શું છે, મંગળાથી શયન સુધીનો ભાવ શું છે, આખું ઠાકોરજીનું ડેલી રૂટીન છે ને. મંગળાથી શયન કે સવારે ઠાકોરજી જાગે અને રાતના પોઢે ત્યાં સુધીના અષ્ટયામનો આખો એક ક્રમ. જ્યારે જાગે ત્યારે મંગળા થાય અને મંગલમુખી અને સદા સુખી. મંગળાના ગ્રુપના બધા જુદા જુદા ઘણા છે અહીંયા કથામાં. બંગલામાં બધા ભેગા. અને એ વાત છે મંગલા શ્રીનાથજી અને શયન ગિરિરાજજી.
આ બંનેના દર્શન કરવાનો એક અલૌકિક આનંદ હોય છે. મંગળા કરવી હોય તો શ્રીનાથજી, એ મંગલા સમયના શ્રીનાથજી બાબા એવા સુંદર લાગે. અને એ જ રીતે શયન સમયે ગિરિરાજ બાબાના મુખારવિંદના દર્શન કરો, જાણે એમ લાગે સાક્ષાત શ્રીનાથજી આવીને ઠાડા થઈ ગયા. આ બંનેની ઝાંખી કરવાનો એક આનંદ જ જુદો છે. મંગળા થાય અને પછી સ્નાન કરાવીને શૃંગાર, ઠાકોરજીને છાક બાંધી દે, વનમાં જઈને આરોગે, રાજભોગ, પછી પોઢી જાય એટલે અનવસર, જાગવાનો સમય થાય એટલે ઉત્થાપન, ગોકુલ પાછા આવવાનો સમય થાય તો સંધ્યા ભોગ સંધ્યા, અને નંદાલયમાં પાછા આવે, શયન ભોગ આરોગે ને પોઢે. સવારથી સાંજ સુધીનું જે ઠાકોરજીનું ડેઈલી રૂટીન છે, અને એની ભાવના આપણે અષ્ટયામની સેવામાં કરીએ છીએ. આપણે જે કલાક કે અડધો કલાક કે 2 કલાક કરીએ છીએ, કરતા ભલે કલાક જ હોય, પણ અષ્ટયામની ભાવના કરવી. લીલા સર્વા ક્રમાગતા, શિક્ષાપત્રમાં પણ હરિરાયજી આજ્ઞા કરે છે, ક્રમ પ્રમાણે ભાવના કરી. ભલે કરો છો કલાક 2 કલાક, પણ મંગળાનો ભાવ કરો, શૃંગારનો ભાવ કરો, રાજભોગનો ભાવ કરો, ધરતા હોય ભલે સૂકો મેવો મિશ્રી, પણ ભાવના કરો, શયનનો ભાવ કરીએ. આપણે ત્યાં આ જ સાધના છે ને આ જ ફલ છે. આ કરતા 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 કોઈ ક્ષણે પ્રભુ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોનો આનંદ અનુભવ કરાવી દે. કારણ કે આ પ્રક્રિયા તો વ્રજભક્તોની છે. કારણ કે ઘણી વાર કરેલી પ્રવૃત્તિઓ ધીરે ધીરે પ્રકૃતિ બની જતી હોય છે, અને કરતા કરતા વ્રજભક્તોના ભાવનો અહેસાસ શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને થશે. કારણ કે આપણા ત્યાં ભગવાનની પ્રાપ્તિ એ ભક્તિ માર્ગનું ફલ નથી. ભગવાન મળી જવા, ભગવાન મળી જાય, જ્યારે બોલ્યો શેના માટે? ભગવાન મેળવવા. તો ભગવાન તો કંસને મળ્યા હતા અને રાવણને મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા. ભગવાનને જોઈને આનંદ આવ્યો? શિશુપાલને તો ગાળો યાદ આવી, કંસને વેદ યાદ આવ્યું, રાવણને મારવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી. મોટી ઘટના તો ભાવ મળવો છે. વ્રજભક્તોનો ભાવ એ આપણું લક્ષ્ય છે, એ આપણું ફલ છે. એટલે હંમેશા પાઠ કરો, માળા કરો, ભગવાન મેળવવા નહીં, ભાવ મેળવવા માટે. જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશે. ભાવ નથી એટલે જ ભગવાન શાંત લાગે છે. ચમત્કાર આપણે સામે જોતો કે અહીંયા કંઈક ચમત્કાર ઠાકોરજીમાં તો ચમત્કાર તો આપણી ભીતર કરવાનો છે. જે દિવસે આપણી ગોદ, યશોદાની ગોદ ઠાકોરજીને લાગશે ને, તો સિંહાસનમાંથી કૂદકો મારી આપણી ગોદમાં આવીને બિરાજી જશે. એને તો સિંહાસન ગમતું જ નથી. આપણા તો સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ઉત્સંગમાં ખેલનારા, ગોદમાં ખેલનારા એવા લાલન. એટલે એમને તો ગોદની જ આદત છે. સિંહાસનની આદત તો આપણે પાડી છે. કારણ કે આપણો ખોળો યશોદાનો ખોળો નથી બનતો. જે ક્ષણે આપણી ગોદ યશોદાની ગોદ બનશે, ત્યારે પ્રભુ કૂદકો મારીને ગોદમાં આવીને બિરાજી છે. એટલે હવેથી આપણી ભક્તિનું લક્ષ્ય ઠાકોરજી પાસે પણ જાઓ તો એમની પાસે પણ ભાવ જ માંગો. પ્રભુ ભાવ. કારણ કે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશો, બધું જ પ્રગટ થવા લાગશે, બધું જ દેખાવા લાગશે, બધું જ અનુભૂત થવા લાગશે. માધવાનંદજી રોજ ચંદન લેપ કરે છે. ઠાકોરજીએ કહ્યું કે કુંભન હું કંઈક યુક્તિ કરું છું કે એ સેવા છોડીને બીજે ક્યાંક સેવામાં જાય. એટલે માધવાનંદજી આજે પાછો સુંદર ચંદન ઘોટી કટોરામાં ભેગો કરી અને ઠાકોરજી પાસે આવ્યા. ઠાકોરજીને થયું કે પાછું ચંદન, કઈક યુક્તિ કરવી પડશે. એટલે માધવાનંદજીને કહેવા લાગ્યા, માધવાનંદજી ખરેખર તમે આ બધી સેવા કરો છો એટલી ઉત્તમ, અને એમાં પણ ચંદનનો જે તમે લેપ કરો છો એટલો આનંદ આવે, એવી આનંદ થઈ જાય. જ્યાં ચંદન તમે અડાડો આમ શીતળતા મને થઈ જાય. ખરેખર તમારા હાથે ચંદન લગાડવાનો જે આનંદ છે, એવો આનંદ તો કસામાં મને નથી આવતો. માધવાનંદજી પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, મારી સેવા ઠાકોરજી બહુ પ્રેમથી સ્વીકારે. પણ પ્રભુએ કહ્યું કે આ ચંદનની સેવા તમારી ઉત્તમ છે, પણ માધવાનંદજી આનંદ તો મને ત્યારે થાય કે તમને ચંદન આટલું ગમે છે. મારી ઈચ્છા એવી છે કે આ સાધારણ ચંદન નહીં, તમે દક્ષિણમાં મલિયાગીરી પર્વત પર જાઓ અને ત્યાં બહુ ઉત્તમમાં ઉત્તમ ચંદન મળે છે. ત્યાંથી ચંદનનું લાકડું લાવ અને પછી ઘસીને મને લગાવો, પછી જે આનંદ આવે ખરેખર અદભુત થઈ જાય. આ માધવાનંદજી ભોળા ઠાકોરજીની વાતમાં આવી ગયા કે ઠાકોરજીને આટલું ગમે છે તો ચોક્કસ પ્રભુ મલિયાગીરી પર્વત પર જાઓ. અને ત્યાંથી સેવા છોડીને ચાલ્યા, અને રામદાસ ચાચોરા તૈયાર જ હતા, સેવામાં રહી ગયા અને મલિયાગીરી પર્વત પર આવ્યા માધવાનંદજી. અને ત્યાં ચંદનના લાકડા ઉત્તમમાં ઉત્તમ શોધવા લાગ્યા. અને ત્યાં પ્રભુએ જતાવ્યું કે હવે માધવાનંદજી, આપ મારું દક્ષિણમાં બીજું એક સ્વરૂપ છે, હેમ ગોપાલ છે.
આપણે આજે પણ મૈસૂરમાં જઈએ ને મહાપ્રભુજીની બેઠકજી પણ ઉટીથી મૈસૂર રોડ પર જાઓ અને ત્યાં હેમ ગોપાલજી એ મારું જ સ્વરૂપ છે એમ કરો, એ ત્યાં મર્યાગીરી પર્વત પર બિરાજે છે, એમને નિત્ય ચંદનનો લેપ કરીને આપ ધરાવો. માધવાનંદજી ત્યાં જ રહી ગયા અને અહીંયા ઠાકોરજીને રામદાસ સાચવરા સ્વયં મહાપ્રભુજીની કૃપા જેમના ઉપર થઈ હતી અને સેવાક્રમ ભગવદી વૈષ્ણવ પાસે શીખ્યા હતા એ ભગવત સેવામાં આવી ગયા. હવે બંગાળીઓ જે સેવા કરી રહ્યા છે એમને કઈ રીતે દૂર કરવા? કૃષ્ણદાસ અધિકારીને પ્રેરણા આપી છે અને બધાને ભેગા કર્યા. એટલામાં ઝૂંપડામાં આગ લાગી. કૃષ્ણદાસ અધિકારી કહ્યું હમણાં સેવામાં જાઓ. અરે અમારા ઘર બળી રહ્યા છે, અમે ક્યાં સેવામાં જઈશું? જો નહીં જાઓ તો બધાને કામમાંથી કાઢી મૂકીશું. અને એ લોકો ભલે કામમાંથી છૂટી, અમે તો જઈએ ઘર બચાવવા. અને જ્યાં દોડ્યા એ લોકો તો નીકળ્યા ને અહીંયા બધા જ સાચોરા બ્રાહ્મણને ઠાકોરજીની સેવામાં રાખી દીધા. પ્રભુના સુખનો વિચાર કૃષ્ણદાસ અધિકારીએ જે રીતે કર્યો, ઉત્તમ રીતે સમગ્ર વ્યવસ્થા ઠાકોરજીની નિર્માણ કરી. મહાપ્રભુજીની આજ્ઞા એમને મળી હતી. આગળ રામદાસ સાચોરા સુંદર રીતે ભગવત સેવા કરવા લાગ્યા. પદ્મનાભદાસજીએ તેમને સમસ્ત ગ્રંથો ભણાવ્યા છે. અને હવે તો ગુસાઈજીના માથે શ્રીનાથજી બાબા બિરાજે છે. ગુસાઈજી સ્વયં ગોકુલમાં બિરાજતા અને નિત્ય જતીપુરા પધારતા શ્રીનાથજીની સેવામાં. રોજનો ક્રમ. તો કહ્યું કે નવનીત પ્રિયાજીને લઈને ત્યાં કેમ નથી રહેતા? ભાવ એ કર્યો કે નવનીત પ્રિયાજીની સંયોગની સેવા થતી હોય ત્યારે શ્રીજીનો વિપ્રયોગ કરે, અને શ્રીજીની સેવામાં હોય ત્યારે નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ કરે. આમ સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ ગુસાઈજી કરે. રોજ નવનીત પ્રિયાજીનો રાજભોગ આદિ ધરી અને નિત્ય ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર ફૂલ માલા આદિ લઈ અને રોજ અશ્વ પર સવાર થઈ ગુસાઈજી પ્રભુ ચરણ જતીપુરા પધારે અને શ્રીનાથજી બાબા ત્યાં પ્રતીક્ષા કરતા. રોજનો આ ક્રમ થયો. એકવાર ગુસાઈજી બેઠકમાં બિરાજ્યા હતા. મથુરાનો પ્રસિદ્ધ ચોબે ઉદ્દંડી અને એનું નામ છીતુ ચોબે. જે પણ સંત મહાત્માઓ ગામમાં આવે એટલે એને કઈ ને કંઈક ઉત્પાદ કરીને એમને હેરાન કરે અને એ લોકો ગામ છોડીને ભાગી જાય. અને આ છીતુ ચોબેને સમાચાર ગુસાઈજીના મળ્યા કે ગોકુલમાં કોઈ મહાત્મા છે ને એમની પ્રસિદ્ધિ એવી ફેલાઈ છે, એમની જોડે તો સાક્ષાત ઠાકોરજી વાત કરે છે. અને એક વાર જે એમની પાસે જાય, ખબર નહીં એ શું તંત્ર મંત્ર જાણે છે, એમનો જ થઈને રહી જાય છે. છીતુએ કહ્યું અચ્છા લાવ હું પરીક્ષા કરીશ. 4-5 મિત્રોને ભેગા કર્યા. એક ખોટો નારિયેળ લીધો અને ખોટો રૂપિયો લીધો. આ ખોટું નારિયેળ ને ખોટો રૂપિયો લઈ ગુસાઈજી બેઠકમાં બિરાજેલા છે. આસપાસ વૈષ્ણવ ઉભા છે અને દ્વાર પર આવીને ઉભો રહ્યો છીતુ ચોબે. અને જ્યાં છીતુ ચોબે દ્વાર પર આવ્યો, ગુસાઈજી બોલ્યા આવો છીત સ્વામી, ભીતર આવો. ડરી ગયો છીતુ ચોબે. અરે આમને તો મારું નામ ખબર છે, અને જો મારું નામ ખબર છે તો મારા કામે આમને ખબર હશે. શું કરું? ગભરાઈ ગયા. ખોટો નારિયેળ છુપાવી દીધો. ભીતર આવ્યા તો ખરા. ગુસાઈજીએ કહ્યું અમારી ભેટ તો આપો. અને ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો ગુસાઈજી આગળ ધર્યો અને ગુસાઈજીએ નારિયેળ હાથમાં લીધું, જ્યાં પછાડ્યું જલની ધારા વહેવા લાગી. અને જ્યાં એ જોયું કે આ તો ખોટા ને સાચા કરનારા ગુરુ છે, હું આમની પરીક્ષા કરવા માટે આવ્યો. રૂપિયો જઈને બજારમાં ચલાવ્યો ઠાકોરજી માટે. ચિત્ત સ્વામીને ગુસાઈજીનો આ પ્રભાવ જોતા જ અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજીના દર્શન થયા. અહેસાસ થયો કે હું આમને છેતરવા આવ્યો. અને ગામનો આ ઉદંડી છીતુ ચોબે ગુસાઈજીના શરણે આવતા ચિત્ત સ્વામી બની ગયા. ભાગવતજીમાં પણ સખીઓના નામ નથી, પણ સખાઓના નામ છે, ગોપોના નામ છે. ગોપોની પણ ભક્તિ બહુ વિશેષ છે. એમને પણ વેદ રૂપ માનવામાં આવ્યા છે. સગો ગોપાલ લકોચ્યુત. ગાયો અને ગોપોની સાથે પ્રભુ જ્યારે પધારે છે ત્યારે આ ગોપોનું પણ વર્ણન શ્રી મહાપ્રભુજી આદિ બહુ સુંદર રીતે સમજાવે છે. તો અષ્ટ સખાઓમાંના આ ચિત્ત સ્વામી થયા. અને કેટલા અનુભવ ચિત્ત સ્વામી પર, કેવી કેવી કૃપા ગુસાઈજી ચરણ થઈ કે પ્રિય નવનીત પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. કબહુક આપ સંગ મિલ ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવે. ક્યારેક સાથે ઝૂલતા દેખાયા, ક્યારેક ઝુલાવતા દેખાયા. બધા જ ભાવોનો અનુભવ ચિત્ત સ્વામીને થયો. અને ગુસાઈજીની કૃપા થઈ અને એટલા માટે કપટમાં ફસાયેલા કૃષ્ણમાં આવી ગયા. કૃષ્ણમાં આવીને અટકી ગયા. આ તો કૃપા છે જે કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે થાય એને જ કૃપા કહેવાય.